આજે આપણે બનાવીશું જામફળનો જ્યુસ. એના માટે આપણે પાકું જામફળ જોઈશે, પછી મીઠું, જીરું, મરી પાવડર, સંચળ પાવડર અને ખાંડ. તો આપણે જામફળના પીસ કરીશું. આપણે કોઈ ભાગ ખરાબ લાગતો હોય છાલનો તો એ થોડું આપણે કાઢી નાખવાનું. બાકી આખું જામફળ સરસ હોય તો આપણે છાલ સાથે જ સમારી દેવાનું. જામફળ સરસ છે. ઘણીવાર જામફળ બી ખરાબ નીકળતા હોય. આ રીતે નાના નાના પીસ કરશું આપણે. જામફળના ગુણધર્મ વિશે વાત કરીએ તો જામફળ ઇમ્યુનિટી વધારે છે. જામફળમાં વિટામિન સી હોય છે જે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ આપે છે અને વારંવાર થતી ઉધરસ શરદીને દૂર કરે છે. બ્લડ શુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આપણે જે જામફળનો જ્યુસ બનાવીએ તેમાં બ્લડ શુગર કંટ્રોલ કરવું હોય તો ખાંડ નહીં નાખવાની, જરૂર હોય તો ખાંડ નાખવાની. હૃદય માટે પણ ફાયદાકારક છે. ફાઇબર અને પોટેશિયમ હોવાથી કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને બ્લડ પ્રેશરને સંતુલિત રાખે છે. પાચન શક્તિ પણ સુધારે છે. જામફળથી કબજિયાત દૂર થાય છે, એસિડિટીમાં ઘટાડો થાય છે અને પેટને સાફ રાખે છે. ત્વચા માટે તો જામફળ ફાયદાકારક છે. એન્ટીઓક્સિડન્ટ એમાં હોય છે જે ત્વચાને ચમકદાર અને દાગ ધબ્બા ઓછા કરે છે અને એન્ટી એજિંગ પણ છે, એટલે કે ત્વચાને આપણને જવાન બનાવી રાખે છે. મગજ માટે પણ સારું છે કેમ કે જામફળ છે તેમાં વિટામિન B3 અને B6 હોવાથી મગજની કાર્યક્ષમતા અને યાદશક્તિમાં વધારો થાય છે. લોહીની કમીમાં પણ ઉપયોગી છે. જામફળ આયર્નના શોષણમાં મદદ કરે છે જેથી હિમોગ્લોબિન વધે છે. અને જામફળનો પીવાનો શ્રેષ્ઠ સમય જોઈએ તો ખાલી પેટે સવારે નાસ્તા પછી 1 કલાક, અને હંમેશા એને આપણે ખાંડ વગર જ બનાવવો જોઈએ. પણ આપણને જો ખાંડવાળો ભાવતો હોય તો ખાંડવાળો પણ બનાવાય, પણ ઓછી ખાંડ નાખવાની. હવે આપણે આગળ જ્યુસ બનાવવાની પ્રક્રિયા જોઈએ. તો આપણે પહેલાં એને પાણી વગર થોડું ગ્રાઇન્ડ કરી લઈશું, પછી પાણી નાખીને ગ્રાઇન્ડ કરીએ. મિક્સર જારમાં આવી રીતે જામફળને ક્રશ કરવાનું, થોડુંક પાણી ઉમેરવાનું જરૂરિયાત મુજબ. હવે આપણે જોઈશું તો આવો મસ્ત જ્યુસ આપણો બન્યો છે. અમુક મિક્સરમાં જો બરાબર ક્રશ ના થયું હોય તો એને ગાળી કાઢવાનું. હવે આપણે જરૂરિયાત હોય તો આપણે પાણી ઉમેરવાનું. આપણને જેવી જરૂરિયાત હોય, થોડો પાતળો જ્યુસ બનાવવો હોય, જાડો રાખવો હોય, એ મુજબ જ પાણી ઉમેરવાનું. હવે આપણે એમાં મીઠું ઉમેરીશું, થોડીક ખાંડ ઉમેરીશું, સંચર પાવડર અને મરી પાવડર આપણે જે લીધું છે, જીરું પાવડર, એ બધું અંદર જ મિક્સ કરી દઈશું. ઉપરથી પણ નાખી શકાય, પણ આપણે અંદર મિક્સ કરી અને ફરીથી એકવાર રિવર્સ મોશનમાં મિક્સરને આપણે ફેરવી દઈશું એટલે બધું બરાબર મિક્સ થઈ જાય. હવે આપણે ખોલીશું. સરસ મસાલો મિક્સ થઈ ગયો છે. ગાળી લેવાનું, કારણ કે ઘણીવાર બિયા તો ક્રશ થતા નથી હોતા, એટલે ગાળવું સારું. આપણે આ રીતે ગાળી લેવાનું. આરોગ્ય માટે શ્રેષ્ઠ એવો આપણો જામફળનો જ્યુસ તૈયાર છે.
જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચન એન્ડ આયુર્વેદાને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.